આ મારા વાઈફ છે ડેનિશા કાનાણી, મારું નામ છે જીતુભાઈ. તો એમનો વેઇટ ખાસો વધારે હતો એની એજ કરતાં. BMI ચેક કરાવ્યું તો એ મુજબ પહેલાં ઘણી બધી ટ્રાયલો કરી લીધી, જેની અંદર માનો કે હર્બલ લાઈફથી લઈને જેટલી પણ કંઈ પ્રોડક્ટો માર્કેટમાં બહુ બધી છે, કશાથી પણ વજનમાં ફેરફાર થયો નહીં. ત્યારબાદ અમને જાણવા મળ્યું કે ડૉક્ટર વિમલ ધડુ ગેસ્ટ્રોન હોસ્પિટલ સ્ટેશન પાસે છે, તો ત્યાં બેરિયાટિક સર્જરી થાય છે. બેરિયાટિક સર્જરી વિશે અમને ઝીરો નોલેજ હતું, પણ અમે અહીંયા આવ્યા પછી સર સાથે વાત થઈ અને એણે અમને સમજાવ્યું કે બેરિયાટિક સર્જરીના શું શું ફાયદા હોય છે. ત્યારબાદ પ્રશ્ન એવા પણ હતા કે સર્જરી કરાવ્યા બાદ શું થશે, કેટલીક તકલીફો થશે, કે કારણ કે ઓપરેશન જેવી વસ્તુ આવી જાય એટલે મનની અંદર એક ભય બેસી જ જતો હોય છે. તો અમે ફરી વખત પાછા આવ્યા અને સરને પૂછ્યું કે આ તો સર્જરી થઈ જાય, તો સર્જરીમાં સરે અમને સમજાવ્યું અને એના વિડીયોઝ પણ બતાવ્યા કે સર્જરી આ રીતે થશે, એની અંદર આ યુઝ થશે અને પેનલેસ સર્જરી છે. તો પહેલાં તો થોડુંક તો એવું લાગતું હતું કે નાના સાહેબ કહે છે પણ એટલું બધું તો હોય નહીં, પણ હવે એક્સપિરિયન્સ મુજબ એવું છે કે ખરેખર ઓપરેશન થઈ ગયું અને 4-5 કલાક પછી તો માનો કે થોડું ઘણું વોકિંગ પણ ચાલુ થઈ ગયું અને બીજા દિવસ સવારથી જે પાણી લિક્વિડ આપવાનું હોય, જેમ કે ત્રોફાનું પાણી છે, તો બધા જ પ્રકારના લિક્વિડો પણ લેવાનું ચાલુ કરી દીધું હતું અને અત્યારે તો ફિટ એન્ડ ફાઇન છે. અને બીજું કે એની જે ઘણી બધી તકલીફો હતી તે હવે ઘણી બધી અત્યારથી થોડુંક રિલેક્સ થયું હોય એવું લાગે છે, જેથી કરીને એવું લાગે છે કે બેરિયાટિક સર્જરી જે છે તે મોટાપાના જે રોગો છે એના માટે બેસ્ટ છે. અને સરે એ સમજાવ્યું હતું કે ભાઈ જો મોટાપો હોય તેના લીધે ડાયાબિટીસ આવી શકે, બીપીની તકલીફ આવી શકે, ગોઠણના સાંધા છે એ ઘસાઈ જવાની તકલીફ, કમરની તકલીફ. તો આટલી બધી તકલીફોને ભવિષ્યમાં આવરી મતલબમાં બોલાવી એની કરતાં અત્યારે બેરિયાટિક સર્જરી કરાવી લાઈફ ટાઈમ માટે સિક્યોર રહેવું વધારે સારું એવું મારું માનવું છે. અને અમારો એક્સપિરિયન્સ છે પર્સનલ કે અહીં બેરિયાટિક સર્જરીમાં તમને કોઈ પ્રકારની તકલીફ પડતી નથી. ડૉક્ટર સાહેબ છે, ડૉક્ટરભાઈના મોટા ભાઈ છે અશોકભાઈ, અને એનો સ્ટાફ બહુ જ સારું કામ છે. બહુ જ એવું નથી કે કહેવું પડે છે, એ કીધા પહેલાં જ અમારું કામ થઈ જતું હોય છે. એટલે અમારો ગુડ એક્સપિરિયન્સ છે આ હોસ્પિટલ પરથી. બેરિયાટિક સર્જરી હું તો કહું છું જરૂર હોય તો કરાવી લેવી જોઈએ. એના માટે કોઈ એવું છે નહીં કે પેનલેસ, મતલબમાં પેઇન થાય એવું કશું જ નથી, કોઈ રિસ્કી વર્ક પણ નથી. એ તો નોર્મલ ઓપરેશન હોય છે એવી જ રીતે હોય છે. અને પ્લસ લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરે છે તો ટાંકાને એવું બધું નથી આવતું. 3-4 હોલ હોય નાના નાના, મેં જોયું છે તે એક ટાંકાવાળા હોલ હોય છે, જેથી કે સ્કિનમાં કંઈ ખરાબ થઈ જવાનું કે ટાંકાના નિશાન રહે એવા કોઈ ઓપ્શન, મતલબમાં એ કોઈ તકલીફો રહેતી નથી. એ બધું અમને સાહેબે અમને સમજાવ્યું હતું અને પછી અમે એ મુજબ કર્યું. તો અમારો એક્સપિરિયન્સ તો અમને સારું છે કે ના, બેરિયાટિક સર્જરી પછી સારું રહે, લાઈફ ટાઈમ ટેન્શન નથી રહેતું વજનનું કે એના લીધે કોઈ પણ પ્રકારની બીમારીઓનું.